હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમિકમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે જાહેરાત ક્રમાંક 212 જે છે એને પ્રથમ તબક્કાની જે પરીક્ષાનો કાર્યક્રમ અંગેની અગત્યની જાહેરાત કરવામાં આવેલી છે, જેમાં પરીક્ષાના જે કાર્યક્રમમાં સુધારા બાબત સ્પષ્ટતા કરવામાં આવેલ છે, જે બદલ આપણે વિડીયો બનાવ્યો છે। જે CCEનો જે છે નવી અપડેટ આવેલી છે, તો ખાસ કરીને જે પણ મિત્રો એક્ઝામ દેવા જવાના છે એ પહેલાં અચૂકથી આ વિડીયો જોજો અને તમારા મિત્રો પણ દેવા જવાના હોય તો એને પણ આ વિડીયોને શેર જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કેમ કે તમને આવી જ માહિતી જે છે આપણી ચેનલ પર મળતી રહેશે એટલા માટે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો કે પરીક્ષાના કાર્યક્રમમાં સુધારા બાબત જે સ્પષ્ટતા કરવામાં આવેલી છે, જેમાં વહીવટ કારણોસર તારીખ જે છે 6/5/2024 અને તારીખ 7/5/2024ના પરીક્ષાને અન્ય 2 દિવસ તારીખ 15/4/2024 અને તારીખ 9/5/2024ના રોજ રાખવામાં આવેલ છે। તદુપરાંત પરીક્ષાની શિફ્ટના સમયમાં પણ ફેરફાર કરવામાં આવેલ છે। તો કે જે પરીક્ષાનો સમયગાળો વધારવામાં આવેલ છે એ પણ તમે જોઈ શકો। ઘણા બધા મિત્રોને જે છે ઘણી જગ્યાએ ટ્વીટ કરીને પણ પૂછે છે કે સર અમારે તો હવે જે છે પાંચ અલગ શિફ્ટમાં જે છે આવેલ છે, 9/5ના રોજ જે છે અમારી એક્ઝામ છે, તો અમારે દેવા જવાનું કે નહીં, તો એની પણ અપડેટ જે છે ગૌણ સેવાએ આપી દીધી છે, જે તમે જોઈ શકો છો કે 9/5/2024ના રોજ જે છે એક્ઝામ જે ચોથી શિફ્ટમાં છે, 8/5ના પણ છે, જે તમે જોઈ શકો છો કે વધારાનો જે સમય જે છે એ પણ અહીંયા આપવામાં આવેલો છે। અને શિફ્ટ પ્રમાણે તમે જોઈ શકો છો કે ક્યારે એક્ઝામ છે, તો કે તમે જોઈ શકો શિફ્ટમાં જ્યારે 6 થી લઈને 7નો એટલે કે શિફ્ટ 4 જે છે એ તમારે 6 થી લઈને 7 સુધીની 6 થી 7 જે છે તમારી એક્ઝામ જે છે એ છે। તો ખાસ કરીને ક્યાંય પણ તમારા જે કોલ લેટરમાં જે સમય આપ્યો છે તે જ સમયે તમારી એક્ઝામ લેવાશે। તો અચૂકથી ખાસ વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી કે જો તમે હજુ સુધી તમારો કોલ લેટર ડાઉનલોડ ના કર્યો હોય તો જે છે અચૂકથી કરી લેજો, કેમ કે 31/3/2024ના રાત્રિના 23:59 કલાક પછી કોલ લેટર ડાઉનલોડ કરવાની લિંક આપોઆપ બંધ થઈ જશે એટલા માટે। તો જે પણ મિત્રોને વાંધો હતો કે અમુકને 9/5/2024ના રોજ એક્ઝામ હતી, તો એ જે છે હવે ગૌણ સેવા પસંદગી મંડળે જે છે જાહેર કરી દીધું છે કે તમારે જે કોલ લેટરમાં જે તારીખ આપવામાં આવેલી છે, જે સમય આપવામાં આવેલો છે એ જ સમયે જે છે તમારી પરીક્ષા લેવામાં આવશે। તો જો તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો। આવી જ માહિતી તમને અમે આપતા રહીશું, તો અમારી ચેનલ સાથે પણ જોડાવાનું ના ભૂલતા। જય હિન્દ, જય ભારત।